الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بارك ذكر صلوات بری محمد وآل محمد. بارك اللهم صل على محمد وآل محمد. 40 बरस रोते न क्यों आबिद मुज़तर, 40 बरस रोते न क्यों आबिद मुज़तर, ताउम्र समाया रहा आँखों में वो मंजर, 40 बरस रोते न क्यों आबिद मुज़तर। देखा था इन्हीं आँखों से घर अपना उजड़ते, देखा था इन्हीं आँखों से घर अपना उजड़ते, बेगुस्लों कफन लाश शहीदों के ज़मीन पर, 40 बरस रोते न क्यों आबिद मुज़तर। गुज़रे थे बहुत रंज कहाँ पूछा किसी ने, गुज़रे थे बहुत रंज कहाँ पूछा किसी ने, आशाम ही आशाम कहा सर को झुका कर, 40 बरस रोते न क्यों आबिद मुज़तर। दावत कोई देता था तो फरमाते थे सज्जाद, दावत कोई देता था तो फरमाते थे सज्जाद, घर मुझको बुलाना है तो मजलिस को पपा कर, 40 बरस रोते न क्यों आबिद मुज़तर। कसाब को जो देखा तो कहने लगे सज्जाद, कसाब को जो देखा तो कहने लगे सज्जाद, करना इसे हलाल तू पानी को पिला कर,
बरस रोते न क्यों आबिद था उम्र समायारा आंखों में वो मंजर 40 बरस रोते न क्यों आबिद मुज़्दर सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद જે વ્યક્તિ અને જે જાત અને જે હસ્તી માટે આપણે એકઠા અને જમા થયા છીએ એમના લકબથી ને હર કોઈ વાકેફ અને જાણકાર છે આપણા ચોથા ઇમામના મશહૂર તરીન બે લકબ છે જે કોમના સૌથી નાનામાં નાના વર્ગના લોકો હોય અને કોમના સૌથી મોટામાં મોટા વર્ગ હોય હર કોઈને જબાને આ બે લકબ યાદ છે આઝાદના એ બે લકબ કે જેને યાદ અપાવતાની સાથે એમ કહી શકાય કે આપણા ચોથા ઇમામની એ જાત છે કે જેને તારીખે જમાનાએ બે લકબ આપ્યા એક ઝૈનુલ આબિદીન અને એક સૈયદુસ સાજિદીન આ બે લકબ મારા અને તમારા જાણીતા છે કે ચોથા ઇમામની જાત ઇબાદત ગુજારોની શોભા ઝૈનુલ આબિદીન ચોથા ઇમામની જાત સૈયદુસ સાજિદીન સજદા કરવા વાળાઓના સરદાર અઝીઝાન મુહતરમ અગર ફકત આજની રાત્રિએ આપણે આ બે લકબના બારામાં થોડું મનન કરીએ થોડો વિચાર કરીએ અને કોશિશ કરીએ કે મારી તમારી જિંદગીમાં આ લકબ ન સહી પણ આ લકબના થોડા છાંટા પેદા કરવાની કોશિશ કરીએ આપણે ઝૈનુલ આબિદીન નથી બની શકતા આપણે સૈયદુસ સાજિદીન નથી બની શકતા પણ આપણે ત્યાં જ્યારે પણ કોઈ નાનકડો આપણને મસલો બયાન કરવો હોય છે ખાસ કરીને ઇન્સાનિયતની મદદ માટે તો પ્રમુખો આવે ઝાકીરો આવે કોમના સંચાલકો આવે એમની જબાનમાં હંમેશા એક નાનકડો જુમલો નીકળે અને એ જુમલો એ કે આઈ ભાઈઓ અગર કાઈ ન થાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ ચોથા ઇમામની જાતમાંથી ને અહસન સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ એક એમની ઇબાદત કરવાના તરીકા ઉપર નકશો ખેંચીએ કે જેના કારણે એ ઇબાદત ગુજારોની શોભા બની ગયા અને એક સૈયદુસ સાજિદીન કે સજદા કરનારાઓના સરદાર અને બાદશાહ અને પેશવા બની ગયા કઈ વાંધો નહીં સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આ બંને સિફતને મારી તમારી જિંદગીની અંદર કઈ રીતે ઉતારીએ આજે મને અગત્યનો એક પેગામ આપવો છે મારી તમારી કોશિશ હોવી જોઈએ કે જિંદગી ભર દીન ઇસ્લામની અંદર જે સૌથી મહત્વતાથી ને ભરપૂર ઇબાદત છે જેને આપણે નમાઝથી ને ઓળખીએ છીએ આ ચોથા ઇમામ નમાઝો અદા કરીને ઝૈનુલ આબિદીન બન્યા આ ચોથા ઇમામ સજદાઓ વારી વારીને સૈયદુસ સાજિદીન બન્યા એનો મતલબ એ થયો કે આ લકબના આજુબાજુમાં અગર મને પહોંચવું છે આ લકબની સિફતોને મારી જિંદગીની અંદર થોડું એની ઝલક થોડી એની તફસીર થોડી એની તસવીર થોડા એના છાંટા મારી જિંદગીમાં મને નાખવા છે તો મારી નમાઝના બારામાં મને અમુક સવાલો અને પ્રશ્નો કરવા જોશે હું તપાસ કરું કે જે જિંદગી ભર હું નમાઝ પઢું છું એ મારી કઈ જાતની નમાઝ છે અજીબ મામલો છે આ નમાઝ પઢવાના બદલીમાં ખુદાવંદે કરીમે નમાઝીને કામયાબીનો શરફ ઇનાયત કર્યો છે અને કામયાબીની સાથે કહ્યું છે કે આ નમાઝ પઢવાવાળાઓ ફિરદૌસની અંદર જશે જન્નતની અંદર યાની કે કોણ અહીંયા બોલ્યા કોઈ આપણે ઇન્શાઅલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા
કામયાબીનું એલાન કર્યું છે એ કામયાબી સાથે અમુક શરતો રાખેલી છે. એટલા માટે પરવરદિગારે આલમે સૂરે મુમિનૂન આપણા જ નામનો સૂરો, કુરાન મજીદનો 23મો સૂરો, આયતો નિશાન છે 1 અને 2, chapitre 23 verset 1 et 2. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ قد افلح المؤمنون. કામયાબ થયા, ખુશકિસ્મત છે એ મોમિનો. કોણ? الذين هم في صلاتهم خاشعون. એ મોમિનો કે જે પોતાની નમાઝોને ખુશૂની સાથે, નમ્રતાની સાથે, દિલો દિમાગને હાજર રાખીને અદા કરે છે. આ નમાઝીઓ મોમિનીન કામયાબ થયા. સવાલ, ખુદાએ નમાઝ પડવા બાદ કહ્યું જન્નત અને કામયાબી, પણ સાથે કહ્યું કે નમાઝ ખુશૂની હોવી જોઈએ, નમ્રતાથી ને ભરપૂર હોવી જોઈએ. આ ખુશૂને ક્યાંથી મેળવવું? આ ખુશૂને ક્યાંથી લાવવું? 2 નમાઝ જુમાનો નિચોડ આજે સાથમાં મળીને આપવો છે. ઇન્શાઅલ્લાહ આજે આશા છે કે મારી જબાનમાં અસર પણ રહે અને ખુદા તમને સાંભળવાની તાકાત પણ આપે. કારણ કે આજે ખબર નથી ક્યાં સુધી જવાનું છે. 10 સુધી ઇન્શાઅલ્લાહ. 10 એટલે બસ. આસાન. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સવાલ કરીએ પોતાના જિંદગી ભરના અમલ ઉપર અને ખાસ કરીને પોતાની નમાઝ ઉપર. રસૂલે કરીમ મસ્જિદની અંદર દાખલ થઈ રહ્યા છે સહાબીઓ સાથે અને આપની નજર કેના ઉપર પડી? એક મારા જેવો બંદે ખુદા નમાઝ અદા કરી રહ્યો છે, પણ નમાઝ અદા કરવાનો તરીકો એ છે કે નમાઝ પડતો પડતો પોતાની દાઢીમાં ચર અને રમત ગમત કરી રહ્યો છે. સાંભળેલી રિવાયત છે. નમાઝ પડતા પડતા પોતાની દાઢીમાં રમત ગમત કરી રહ્યો છે. ગોયા આપણી ભાષામાં કહીએ શાયદ ચર કરી રહ્યો છે. આ જ્યારે વાક્યો બયાન કરું છું તો હંમેશા એક ટૂચકો નાખું છું કે જેને દાઢી ના હોય ચર ક્યાં કરે? આ તો નમાઝ પડતો તો અને દાઢી હતી તો દાઢીમાં એને ચર કરવાનો મોકો મળ્યો. રસૂલની નજર આ નમાઝી ઉપર કે જે નમાઝના આલમમાં દાઢીમાં છબકલા કરી રહ્યો છે. રસૂલ દાખલ થયા, સહાબીઓને મુખાતિબ થઈને કહ્યું અમ્મા હાદા લવ અન્ના કાના કલ્બુહુ યખશા લવ ખશિયા કલ્બુ લખશિયાત જવારિહુ. અહીં મારા સહાબીઓ યાદ રાખજો, આ માણસનું દિલ અગર ખુશુ વાળું હોત તો એના અવયવો જે છે, એના આ શરીરના ભાગો જે છે ઈ પણ ખુશુ વાળા બની જાત. આનું દિલ કારણ કે ખુશુ વાળું નથી જો એના અવયવો જે છે એના કાબુમાં નથી. શું રસૂલ બયાન કરી રહ્યા છે? આય મુસલમાન, અગર તને તપાસવું છે, તને એવી નમાઝ બનાવી છે કે જે નમાઝની અંદર તારા અવયવો જે છે એ તારા કાબુમાં હોય, તો એવી નમાઝને બનાવો તો એ નમાઝ તારી ખુશુવારી બની જશે. અને અગર નમાઝ ખુશુવારી બની ગઈ તો ખુદાનો જે વાયદો છે ને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કદ અફલહલ મુમિનૂન, કામયાબ થયા મોમિનીન જે પોતાની નમાઝને ખુશુ સાથે અદા કરે છે. આ તો એક વાક્ય. બીજા મોકા ઉપર રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દાખલ થવાની સાથે ફરીવાર મારા જેવા એકને જોયો. એ નમાઝને એટલી ઝડપથી અદા કરતો કે રસૂલે હદીસના મઝમૂનમાં કહ્યું, આ લોકો યાદ રાખો, ઇન્ના સલાતુહુ કનકરિલ ગુરાબ. આ માણસની નમાઝ એવી નમાઝ છે જે પ્રમાણે કાગડો પોતાના દાણાને એમની ચોંચમાં નાખે છે. અગર આ માણસ આ હાલતમાં મરશે તો મારા દીન ઉપર નહીં મળે. સવાલ, આ 2 વાક્યા જ્યારે મારા સામે આવ્યા રસૂલ કરીમના, પોતાની નમાઝના બારામાં તપાસ કરો. મારી નમાઝો કેવી છે? શું મારી નમાઝોમાં મારા અવયવો મારા કાબુમાં હોય છે? કેટલી જાતની નમાઝો છે? કેટલા દાખલા આપું? પૂરી રાત ખતમ થઈ જાય, પણ અમુક આપવા પડશે. નમાઝની અંદર તમે જોજો, અમુકની નમાઝ તમને દેખાશે કે દુનિયાભરની જે સૌથી મોટામાં મોટી ઘડિયાળ હોય ને, એ ઘડિયાળમાં કાંટા હોય, ટંકોરા કહીએ ને આપણે, એ આમ થતા હોય, જમણેથી ડાબુ, ડાબેથી ને જમણે.
પણ આ દુનિયાની ઘડિયાળના ટંકોડા જમણેથી ડાબે યા ડાબેથી ને જમણે જાતી હોય. અમુક નમાઝીઓના ટંકોડા જે છે એ આગળ પાછળ જાતા હોય. જોયા છે આવા નમાઝીઓને? ઈ નમાઝ પડતો હોય પણ એના ટંકોડા આગળ અને પાછળ જતા હોય. ગોયા એને ખબર જ નથી કે હું કેની બારગામાં ઊભો છું. રસૂલે કહ્યું નાનામાં નાનું ખુશુ અગર કોઈ છે તો એ છે કે મુસલમાન, નમાઝ પડતી વેળા તારા શરીરને સ્થિર રાખ, તારા અવયવો અને બાજુ ઉપર કાબુ રાખવાની કોશિશ કર. આ જેના માટે જમા થયા છે એમને ઝૈનુલ આબિદીન થયા. પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ સલામ. ઇરશાદ ફરમાવે છે કાના અબી, એ લોકો યાદ રાખજો, મારા બાબા અલી ઇબ્ન હુસૈન ઇદા કામ ઇલા સલાહ, મારા બાબા જ્યારે નમાઝ પડવા માટે તૈયારી કરતા હતા તો એનો હાલ કેવો હતો? કાન્નહુ સાકુ શજરા. મારા બાબા જ્યારે નમાઝ પડવા જતા હતા તો એવું લાગતું હતું કે એક ઝાડ ઊભું છે જેનું ધડ છે અને ધડના જે શાખાઓ છે, ડાળખીઓ છે, એ બધાય ત્યાં જ ઊભા છે. કાન્નહુ સાક શજર સાકુ શજરા લા યતહરક મિનહુ શૈ'a. એવું ઝાડ કે ઝાડની કોઈ પણ વસ્તુ ડગે નહીં. ઇલ્લા મા યુહર્રિકુહુ રીહ, સિવાય એ કે ઝાડના આજુબાજુમાં ક્યાંય હવાનો ઝોકો આવે તો જે હવાથી ને ડગી શકે એમ હોય એ જ ડગતું, પણ મારા બાબાનું શરીરની અંદર ક્યાંય પણ ઝુલાવ ન આવતો. આ ચોથા ઇમામ માટે, હરેક ઇમામ માટે તારીખે આપણને ચિતાર આપ્યો છે. જ્યારે ચોથા ઇમામને કહેવામાં આવ્યું ને કે યબ્ન રસૂલિલ્લાહ, તમે આટલી નમાઝ પડો છો, તમો તો તમારા દાદા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ આગળ નીકળી ગયા. તો ચોથા ઇમામે કહ્યું મારી સરખામણી મારા દાદા સાથે ન કરો. અરે કેમ ચોથા ઇમામ ન કહે? ચોથા ઇમામની આ નમાઝ હતી કે એક ઝાડ છે એના શાખો હિલતા નથી, હવા આવે તો જ, યાની કે કપડા અગર हिले તો અલગ વાત છે, પણ મૌલાએ કાયનાત માટે શું રિવાયતની અંદર મળે છે કે જ્યારે મૌલા રૂકુમાં જતા તો રૂકુના આલમમાં અલીની પીઠ ઉપર આવીને કબૂતરો બેસતા, એ હિલતા નહીં. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ. જેટલી મને સરખાઈ નથી આવતી બધી નમાઝની અંદર જ, નમાઝની અંદર જ મને ચેન નથી હોતું. અને ચોથા ઇમામની સીરત શું બયાન કરે છે કે આ ઝૈનુલ આબિદીન હતા. એને નાનકડી કોશિશ, મારી તમારી નમાઝને સુધારીએ. નમાઝથી જન્નત મળી શકે એમ છે, પણ એવી નમાઝ કે જેના સાથે ખુશુ હોય, નમ્રતા હોય, ખુદાની યાદ તાઝા હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હાઝિર ઓ નાઝિર હોય કે હું કેની બારગામાં ઊભો છું. મને ત્યારે જ કાનમાં ચરાવે, મને ત્યારે જ બાલમાં ચરાવે, મને ત્યારે જ ગોઠણમાં અને સાથરમાં ચરાવે, મને ત્યારે જ એવું લાગે કે મારી પાટલુનની શું કે ઓલી પ્લી ઈ ડગી ગઈ છે. ઈ બધું ત્યારે જ મને સરખું કરવાનું મન થાય. શા માટે? રસૂલે કહ્યું આ દિલમાં ખુશુ નથી. ખુશુ મેળવવા માટે નાનામાં નાનો તરીકો, હું જ્યારે નમાઝને અદા કરું જેટલું ઓછું બને એટલું ડગવાની કોશિશ કરું, યાને મારા શરીર અવયવો ઉપર કાબુ રાખવાનું કોશિશ કરું. આ કોણે શીખવાડ્યું? મારા તમારા ચોથા ઇમામ. એક સલાત પઢે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અને શું એટલું જ છે? અગર મારી નમાઝને મને ખુશુવારી બનાવી છે તો ચોથા ઇમામનું લકબ શું હતું? ઝૈનુલ આબિદીન. ઇબાદત કરવા વાળાઓની ઝીનત, શોભા, એનાથી ને ઇબાદત ગુજારો જે છે એ સુશોભિત બની જાય. અઝીઝાને મુહતરમ, હું જ્યારે મારી જિંદગીની અંદર આ નમાઝને અપનાવું છું તો એનો વપરાશ ક્યાં કરું છું? આ કુરાન મજીદમાં આટલી આયતો એક પછી એક આપણે સાંભળીએ છીએ.
એ શા માટે એનો અસર નથી દેખાતો? શા માટે એનાથી ને જેટલી આયતો મારા સામે પ્રસ્તુત કરવામાં આવે છે, પેશ કરવામાં આવે છે, એનાથી ને મને અસર થતો નથી? હોવું તો એ જ હોય કે ખુદાની એક આયત પડે ને મારી જિંદગીની અંદર ફરક આવે, પણ નથી આવતો. ખુદાએ કહ્યું છે, પરવરદિગાર આલમ સૂરા અનફાલ કુરાન મજીદનો 8મો સૂરો છે, આયતનું નિશાન છે 2. ધ્યાનપૂર્વક આયતને સાંભળો. અહીંયા પણ શાયદ લખાશે, એના ઉપર મનન કરો કે હું ક્યાં અને ખુદાની કિતાબ ક્યાં, મારું ઈમાન ક્યાં અને મેં આ ઈમાન માટે શું કર્યું. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિરલ્લાહ વજલત કુલૂબુહુમ. રસૂલે શું કહ્યું? આ દાઢીમાં આ ચર કરે છે એનું કારણ એ છે કે એનું દિલ ખુશીથી ને ખાલી છે. અહીંયા ખુદા શું કહે છે? નથી સિવાય એ લોકો મોમિનીન ફક્ત આ લોકો જ છે. ઇઝા ઝુકિરલ્લાહ વજલત કુલૂબુહુમ. જ્યારે અલ્લાહનું zikr આ લોકો સામે કરવામાં આવે છે તો આ લોકોના હૃદય, આ લોકોના દિલ જે છે થરથવારા લાગે છે. ઇઝા ઝુકિરલ્લાહ વજલત કુલૂબુહુમ. એટલું જ નહીં, وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُ زَادَتْهُمْ إِيمَانًا. અને આ મોમિનીન સાચા એ છે કે આ લોકોની સામે ખુદાની આયતોની તિલાવત કરવામાં આવે છે તો જેમ જેમ તિલાવત થાય છે એમ એમ ઈમાનની અંદર વધારો થાય છે. زَادَتْهُمْ إِيمَانًا. અને બાકીનું જેટલું નથી પહોંચાતું એના માટે શું કરે છે? وعلى ربهم يتوكلون. જ્યાં નથી પહોંચાતું ત્યાં તવક્કુલ ખુદા ઉપર બધું છોડી દે છે. ખુદાયા મેં પૂરતી કોશિશ કરેલી, બાકીના મામલાની અંદર તું મારી મદદ કર, તારા ઉપર ભરોસો રાખું છું, તવક્કુલ તારા ઉપર જ છે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો અઝાને મુહતરમ કામયાબ થયા એ મુમિનીન જે પોતાની નમાઝને ખુશૂની સાથે અદા કરે છે, નમ્રતાની સાથે અદા કરે છે, પોતાના દિલો દિમાગને હાજર રાખે છે. અઝીઝાને મુહતરમ, આ અવયવોને સાચવવા માટે શું ઇસ્લામની અંદર કોઈ તરીકો નથી? શું આ નમાઝની અંદર કોઈ તરીકો નથી? તો વર્ષોથી આ કહેતો આવ્યો છું અને આજે પણ કહું છું, આ મોકાને મદ્દેનજર રાખી કે મુસલમાન આજ પછી થોડો વિચાર કરજે. મેં બપોરના નમાઝે જુમામાં કહ્યું કે જેનાથી ને ઘણા ખરાને મને ચહેરા ઉપર નજર કરવાની સાથે એમ લાગ્યું કે ઘણા ખરા સાચે મૂંઝાઈ ગયા કે આ તો હકીકત છે. મેં એક જ સવાલ કર્યો હતો, એ મુસલમાન, મારી તમારી આ મહેફિલની અંદર યા દુનિયાની કોઈ પણ મહેફિલની અંદર જ્યારે આપણે નમાઝે જમાઅતની અંદર જઈએ છીએ અને શિરકત કરીએ છીએ તો લગભગ કેટલી મિનિટ લાગે હાજી આપણી નમાઝ જમાતને? અડધી કલાક. નમાઝે જમાત આપણી કોમની લગભગ અડધી કલાક. હું પોતાથી એક સવાલ કરું કે જ્યારે મસ્જિદે આવું છું, ઇમામ બારગાહની અંદર આવું છું, મસ્જિદની અંદર આવું છું, તો એ વખતે મારી ચાહે મગરિબ ઇશાની નમાઝ હોય યા ઝોહર અસરની હોય, સુબહ તો એક તરફ, આ બે નમાઝ જ્યારે હોય તો ઇમામ બારગાહની અંદર આવવાની સાથે મારી નમાઝ પડવાને લગભગ ઊંચ નીચ કરતા અડધી કલાક લાગે છે. હું સવાલ કરું કે જ્યારે આજ મગરિબ ઇશાની નમાઝ, આજ ઝોહર અસરની નમાઝ, જ્યારે હું એને ઘરે ફુરાદા અદા કરું છું તો એને અડધી કલાક લાગે છે? અગર નથી લાગતી તો ક્યાંય ગડબડ છે. અગર જેટલો સમય ઇમામ બારગાહમાં હું નમાઝ પડતી વેળા સર્ફ કરું છું અને ઇસ્તેમાલ કરું છું અને ઘરે એટલો જ સમય નથી થતો, એનો મતલબ એ થયો કે મારી ઘરની નમાઝમાં ક્યાંય ગડબડ છે. અને ફક્ત ગડબડ જ નથી, એવું તો નથી જેના માટે રસૂલે કહ્યું કે આની નમાઝ એ કાગડા જેવી છે જે પોતાના દાણા ઉપર ચાંચો મારે છે. યાની કે ઉઠબેસ એવી થઈ રહી છે કે બંદાને ખબર નથી ક્યારે રૂકુમાં ગયો, ક્યારે સજદામાં, ક્યારે કયામ અને ક્યારે પાછો સજદામાં, અને ક્યારે નમાઝ ખતમ થઈ ગઈ એનું પણ ભાન નથી. નમાઝની અંદર પોતાના શરીરને સાંચવવા માટે ખુદાવંદે કરીમે એક અહમ કાયદો રાખ્યો છે. એને સાંભળવો, સમજવો, અપનાવવો બહુ જરૂરી છે.
અને કાયદાનું નામ છે અત-તમઅનીના, સ્થિરતા, la stabilité. આ નમાઝની જેટલી વાજિબાત છે એ બધાયને એકના દારો મદાર કરવા વાળી વાજિબ વસ્તુ જે છે શું છે? આ છે સ્થિરતા. અગર નમાઝની અંદર આ નથી તો બાકીનું બધું બરબાદ. અને દલીલ આપીશ. અલ્હમ્દુલિલ્લાહ કેમેરા કેટલા છે? 3. અહીંયા પર જો મારો ફોટો નથી, આ મારી ધોરી છે, અહીંયા કારી છે. ઓલા બીજામાં પણ ધોરી ફોલી કારી પાઘડી અને આ મારો ફોટો નથી. અને વાહ જે આખી દુનિયાભરમાં જાય છે આ જોઈ લે, આ કિતાબ મારી લખેલી નથી. હમણાં મસલો બયાન કરીશ. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે. અઝીઝાને મુહતરમ, ચોથા ઇમામની બઝમમાં આવ્યા છે તો શરીયતે આ નમાઝને બહેતરથી બહેતર બનાવવા માટે, સ્થિરતાને હાસિલ કરવા માટે, નમાઝ તાકે ખતરામાં ન ચાલી જાય એના માટે તરીકાઓ બતાવ્યા છે. ચોથા ઇમામ હતા ઇબાદત ગુજારની શોભા. સવાલ એ છે મુસલમાન આ નમાઝની કઈ શોભા છે? તમે આવ્યા તો ન બોલો. વર્ષોથી આપણે નમાઝ પડે છે. ક્યારે મેં સવાલ કર્યો કે મારી નમાઝની શોભા કેમાં છે? પાઘડી પહેરવામાં મુસ્તાહબ છે, હવા પહેરવામાં મુસ્તાહબ છે, ગોઠણોને ઢાંકવા મુસ્તાહબ છે. નમાઝની શોભા કેમાં છે? ધોરો જુબ્બો, ધોરી ટોપી કેમાં છે નમાઝની શોભા? સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇરશાદ ફરમાવે છે જ્યારે રસૂલે કરીમ ઉપર બપોરના કિતાબ લાવ્યો હતો પણ અહીંયા કેટલી લાવો? હવે તો કઈ ભરોસો હશે ને મારા ઉપર? બિસ્મિલ્લાહ. તફસીર નમૂના, તફસીર અમથલ, શેખ આયતુલ્લાહ અલ-ઉઝમા, શેખ નાસિર મકારિમ, એમની તફસીરની અંદર આ રિવાયતને નકલ કરે છે. કહ્યું છઠ્ઠા ઇમામે ઇરશાદ ફરમાવ્યો કે જ્યારે નબી કરીમ ઉપર એક નાનકડો સૂરો નાઝિલ થયો. કયો નાનકડો સૂરો? કુરાન મજીદનો સૌથી નાનામાં નાનો સૂરો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લી લિરબ્બિકા વન્હાર ઇન્ના શાનિઅકા હુવલ અબતાર. આ સૂરો છઠ્ઠા ઇમામ કહે છે જ્યારે નાઝિલ થયો સહાબીઓએ આવીને પૂછ્યું, યા રસૂલલ્લાહ, કૌસર છે શું? છઠ્ઠા ઇમામ કહે છે રસૂલ મિંબર ઉપર ગયા અને કહ્યું નહરુન ફિલ જન્નતિ અક્સર બયાદન મિન અલ-લબન. કહ્યું આ કૌસર જે છે ને એ જન્નતની એક એવી નદી છે જેની સફેદી દૂધ કરતા પણ વધારે પ્રકાશિત છે. અઝીઝો, આ કૌસરની તફસીરો આપણા પાસે 18 છે. કૌસર થી મુરાદ જનાબ ફાતિમા ઝહરા અલૈહિસ સલામ. કૌસરથી મુરાદ ઘણી ઔલાદ, કૌસરથી મુરાદ ઘણા અસહાબ, કૌસરથી મુરાદ શરીયત, કૌસરથી મુરાદ કિતાબ, કૌસરથી મુરાદ કુરાન, કૌસરથી મુરાદ રસૂલના પેશવાઓ, કૌસરથી મુરાદ રસૂલના અસહાબો, કૌસરથી મુરાદ શફાઅત અને જેટલી બાકી ખૈરે કસીર. કૌસરથી મુરાદ રસૂલની ઔલાદ, કૌસરથી મુરાદ રસૂલનો પૈસો, કૌસરથી મુરાદ રસૂલને જંગમાં મળેલી ફતહ. આ શું છે બધું? કૌસર, ખૈર કથીર. આલિમો ફખરુદ્દીન રાઝી પોતાની કિતાબની અંદર 15 તફસીર માયનાનો બતાવે છે. કેનો? કૌસર. આપણે કયો આવડે છે? આપણને કયો આવડે છે? જનાબ ફાતિમા ઝહરા અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જ્યારે આ ખૈર કસીર આવી ગયું, છઠ્ઠા ઇમામ કહે છે કે રસૂલે ખુદાએ જિબ્રાઈલને પૂછ્યું, કહ્યું જિબ્રાઈલ અફસલ રબ્બિકા વનહાર. અજીબ છે, મને તફસીર કરવાનું બંધ થઈ જાય છે. હા, ફસલ્લી લિરબ્બિકા, તારા પરવરદિગારની નમાઝ પઢ. ખુદા એમ નતો કહી શકતો ફસલ્લી લિલ્લાહ?
ખુદા માટે નમાઝ પઢ. ફસલ્લી લે ખાલિકિક, જેને તને ખલ્ક કર્યો છે એની નમાઝ પઢ. ફસલ્લી લે માલિકિક, તારો જે માલિક છે એની નમાઝ પઢ. ખુદાએ શું વાપર્યું? ફસલ્લી લે રબ્બિકા, જે તારો પાલનહાર છે, જે તારું પાલન પોષણ કરે છે, જે તને છત આપે છે, જે તને વસ્ત્રો આપે છે, જે તારા પેટના ખોરાકને બનાવે છે અને બતાવે છે અને આપે છે, એની નમાઝ પઢ. વનહાર, આપણે તર્જુમો આટલું જ જાણ્યા છે કે વનહાર એટલે કુરબાની આપ, એ પણ ઊંટની. પણ છઠ્ઠા ઇમામ કહે છે કે જ્યારે આ સૂરો નાઝિલ થયો, રસૂલે ખુદાએ પૂછ્યું, જિબ્રાઈલ આ ક્યું નહીરા છે, શું મહિનાની શરૂઆત? તો જિબ્રાઈલે કહ્યું, નહીં યા રસૂલલ્લાહ, આ નહીરા એ છે કે પરવરદિગારે આલમે અમને ફરિશ્તાઓને હુકમ આપ્યો છે અને કહ્યું છે, અહીં ફરિશ્તાઓ જ્યારે પણ નમાઝ પઢો તો નમાઝની અંદર પોતાની તકબીરોને, હાથોને બલંદ કરો. આ અમારી નમાઝ છે અને ફરિશ્તાઓની નમાઝ પણ આવી જ છે. ફઇન્ના લિકુલ્લિ શૈઇન ઝીના, યા રસૂલલ્લાહ, હરેક વસ્તુની એક શોભા છે. ચોથા ઇમામ કોણ? ઝૈનુલ આબિદીન, ઇબાદત ગુજારોની ઝીનત. ચોથા ઇમામ, એ ઇબાદત ગુજારોની ઝીનત જેના માટે ઇસ્લામે અહમ તરીન ઇબાદત એ નમાઝ. આ નમાઝની ઝીનત શું? જિબ્રાઈલે કહ્યું, યા રસૂલલ્લાહ, હરેક વસ્તુની એક શોભા હોય છે, હરેક વસ્તુનો એક દેખાવ હોય છે. ફઇન્ના લિકુલ્લિ શૈઇન ઝીના વ ઝીનતુ સલાત અન તુરફઅ અલ ઐદી ઇન્દ કુલ્લિ તકબીરા. નમાઝની ઝીનત, નમાઝની શોભા, નમાઝ અગર તમને રૂપાળી બનાવી છે તો એના માટે જરૂરી છે કે નમાઝની અંદર જેટલી તકબીરો છે એ તકબીરો કરતી વેળા હાથોને બલંદ કરો. કેવી રીતે બલંદ કરો? છઠ્ઠા ઇમામ આગળ વધ્યા, ઇશારો કર્યો, હાકદા, એ પ્રમાણે તકબીરોને બલંદ કરો કે તમારી આ હાથની હથેળીઓ જે છે એ ખાને કાબાના સેમ્પ પડે. તકબીરો આપણી કેટલી જાતની છે, જેમ મેં તમને કહ્યું, નમાઝો કેટલી જાતની છે. ઘણાના ટંકોડા આગળ પાછળ જતા હોય તો ઘણાના આ પ્રમાણે જતા હોય. એ જ વખતે આ છે નમાઝ. નમાઝની શોભા ક્યાં છે? તકબીર, એવી તકબીર કે જેને હાથોને બલંદ કરવામાં આવે. હવે અઝીઝાને મુહતરમ, આ તકબીરોને બલંદ કરવું કઈ ખીચામાંથી નથી. આપણે મદ્રેસામાં પણ શીખવાડવામાં આવ્યું. આ મેં રિવાયત પડી ના તફસીરની. હવે ફતવો સાંભળો આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અલી હુસૈન સિસ્તાની, ખુદા એમને હિફ્ઝ ઓ અમાનમાં રાખે ઇન્શાઅલ્લાહ તાઆલા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. 964મો બપોરના ઉર્દુમાં લાવ્યો હતો, આજે ગુજરાતીમાં લાવ્યો. 963 સારો હતો, સાંભળવું છે? હલો, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સારી વાત છે કે બદલીશું લોકો સાંભળે છે. મેં 964 કહ્યું તો આજે કહ્યું 963 બયાન કરો. વાહ વાહ, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ચાલો 963મો સાંભળી ગયો. આવા કહે છે મુસ્તહબ છે કે તકબીરતુલ ઇહરામ બાદ નીચે મુજબ પડે. તકબીરતુલ ઇહરામ બાદ આ પ્રમાણે પડે, યા મુસીઓ યા મુહસિનો કદ અતાકલ મુસી. એ રૂપાળા, એહસાન કરવા વાળા, તું રૂપાળો, હું કદરૂપો. આ ખુદા સામે આપણે આપણી ઘરવાળીને પણ આમ ના કહીએ. ઘરવાળીને કહેવાય કે હું રૂપાળો ને તું કદરૂપી, યા ઈ મને કે હું રૂપાળી ને તું કદરૂપો, હું મુહસિન એહસાન કરવા વાળો અને તું ગુનેહગાર. ખુદાની બારગાહમાં જા, કહ્યું મુસ્તહબ છે કે તકબીર થઈ જાય ને, ખુદાને કે યા મુહસિનો, ô toi le bienfaiteur, le malfaiteur est devant toi. માશાઅલ્લાહ. આ શું છે? નમાઝને ખુશુવારી બનાવવાના નાના નાના તરીકાઓ. આગળ 964,
કયું તકબીરતુલ ઇહરામ તેમજ નમાઝ દરમિયાન બીજી તકબીરો અદા કરતી વેળા બંને હાથોને કાન સામે રાખવા મુસ્તહબ છે. કાન સામે રાખવા મુસ્તહબ છે. અઝીઝાને મુહતરમ, આ શું છે? નમાઝને ઝીનત દેવા. પણ આ બધાય શરીયતની સાથે મેં એક મસલો બયાન કર્યો, મુસલમાન યાદ રાખજે, સ્થિરતા જે છે એ નમાઝનો ઉત્તમમાં ઉત્તમ ભાગ છે, સ્ટેબિલિટી. અને હવે યાદ રાખજો, પૂરી નમાઝની અંદર તકબીરતુલ ઇહરામ થી લઈ છેલ્લી સલામ સુધી, યા તકબીરતુલ ઇહરામ થી લઈ છેલ્લી તકબીર સુધી કોઈ પણ નમાઝનો એવો ભાગ નથી, એવું zikr નથી, એવું વ્યર્થ નથી કે જેના માટે શરીયતે રજા આપેલી હોય કે આ વિર્દને, આ zikરને તમો ડગતા કરો. આખી નમાઝમાં એક જ ની ઇજાઝત છે, અને કઈ? હાજી, બિહૌલિલ્લાહિ વ કુવ્વતિહી અકૂમુ વ અકઉદ. બસ આના સિવાય બીજું કોઈ વિર્દ નથી કે જેના માટે ડગતા ઇન્સાન નમાઝની અંદર પડે. બાકીનું જેટલું છે તકબીરોની અંદર, કરાતની અંદર, રૂકૂનું zikરની અંદર, સજદાની અંદર, રબ્બનાની અંદર, તશહુદની અંદર, સજદાઓની અંદર જેટલું છે બધું કઈ રીતે હોવું જોઈએ? તમાનીના, સ્ટેબિલિટી. હવે આપણે તપાસ કરીએ કે મારી નમાઝ એની અંદર સ્થિરતા કેટલી છે, કેટલી ઉઠબેસ કરું છું. રૂકુમાંથી જ્યારે સજદામાં જવું હોય, થોડી વાર માટે હું સબર નથી કરી શકતો કે જે નમાઝની શોભા છે. હું તો કહું છું આપણા ચોથા ઇમામને કે મૌલા, અને ખુદાની બારગાહ કહું છું કે ખુદાયા, અમારી બની શકે છે નમાઝ, અમારા ચોથા ઇમામ જેવી તો ન બને, પણ ખુદાયા અમને ઈ પણ નથી ખબર કે અમારી નમાઝ કબૂલ થવાને લાયક છે નહીં, પણ ખુદાયા એટલું તો છે કે અમો અમારી નમાઝને લાડી બનાવીને તારી બારગાહમાં પેશ કરેલી છે. કમ સે કમ શોભીતી નમાઝ તો મોકલીએ છીએ. કબૂલ થવાને લાયક ન હોય, તારી મરજી, તું ગફૂર રહીમ છો. ઘણી આશા બાંધીને બેઠા છે, ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા છે. ખુદાયા તું જરૂર અમને માફ કરીશ અને કબૂલ કરીશ, પણ અમારી એટલી તો કોશિશ છે કે નમાઝની જે શોભા છે એને સુશોભિત કરીને તો તારી બારગાહમાં ભેજીએ અને મોકલીએ. પણ નહીં, આ તકબીરોનો એવો હાલ છે કે આ તકબીરો બધી હજમ થઈ જાય છે. હજમ, અને હજમ થવા બાદ ઓડકારાઓ પણ આવે. અઝીઝાને મુહતરમ, નમાઝ જમાતનો પણ આ જ હાલ. વર્ષો થયા, જેટલા આલિમ આવે, જેટલા ઝાકિર આવે, લાખ સમજાવતા રહીએ કે ભાઈ નમાઝ જે છે, અને ખાસ કરીને નમાઝ જમાત, ઈ નમાઝ જમાત તને નમાઝ જમાત પઢાવવા વાળો યાની કે પેશ ઇમામ સાથે નથી પડવાની, બલકે પાછળ પડવાની છે. પણ હું એમ જ સમજુ છું, ક્યારે મને એમ થાય કે હું કઈ ચીનવામાં બોલું છું કે કોઈ ચાંદની કોઈ ભાષા બોલું છું, કે ભાઈ નમાઝ જમાત છે એમાં તને નમાઝ પડવા વાળાના પાછળ રહેવાનું છે. પણ હા, પાછળ તો સમજુ છું, એટલે પાછળ મારા માટે, એટલે ઓલો આગળ ઉભો રહે ને હું પાછળ, એટલું સમજુ છું કે ઓલો પડાવવા વાળો છે તો હું પાછળ ઉભો રહું. ભાઈ પાછળ ઉભો રહેવાનું જ નથી, નમાઝે પાછળ પડવાની છે. ઇમામ ઉભો કેમ ન થઈ ગયો ને તું હજી સજદામાં હોય તો કાંઈ વાંધો નથી. એના પાછળ રે, એનાથી ને આગળ વધવાની કોશિશ ન કર. ઓમે તારી નમાઝ ક્યાં એની પહેલા ખતમ થઈ જાય? થાશે? નહીં થાય. તું તો વાટ જોતો હોય, તને ઓલા 3 અલ્લાહુ અકબર કરવાને ત્યારે હાથ ખાજવતા હોય, આમ ના કે આને શોફે કરવા ક્યારે ખતમ થાય ને આથી નીકળીએ ને ઊભા થાય. ખુશુ નથી, અવયવો ઉપર કાબુ નથી. ખુદાએ જન્નત આપી દીધી, તકસીમ કરી દીધી નમાઝીઓ માટે કે જેના નમાઝની અંદર ખુશુ છે. અઝીઝાને મુહતરમ, અગર મેં મારી તકબીરને સાચવી લીધી, અવયવો ને સાચવવા માટે તકબીરનો ખ્યાલ કરું કે આજ પછી જ્યારે નમાઝ પઢું
તો તકબીર જે છે એ તમઅનીનાની સાથે સ્થાપી, બાકીનું ભલે બધું ભાગદોડ, પણ તકબીરને સ્થિરતાની સાથે અદા કરો, en position stable. અને પછી જો નમાઝનો રંગ, નમાઝની સૂરત કેટલી બદલાઈ જાય છે, એ નમાઝમાં ધ્યાન કેટલું ખેંચાય છે, એ નમાઝ કેટલી મર્તબા વાળી, દુનિયા વાળા કહે તો કહે યા ન કહે, મને પોતાને અહેસાસ થશે કે હું કોઈ ઝાતે મુકદ્દસના સામે છું. ખતરો કેટલો છે. ઓલા દીકરાએ કહ્યું ને મિલ કરતને બયાન કરો, તો સાંભળો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કિતાબ મારી નથી, દેખાય છે ને? રૂકુમાં zikr પૂરી રીતે અદા કર્યા બાદ, રૂકુમાં zikr પૂરી રીતે અદા કર્યા બાદ ફરી સીધા ઊભા થઈ જવું જરૂરી છે. રૂકુ zikr પૂરી અદા કર્યા બાદ ફરી સીધા ઊભા થઈ જવું જરૂરી છે, અને સ્થિર થયા બાદ સજદો અદા કરે. સ્થિર થવા બાદ સજદો અદા કરે. અને જો કોઈ સીધા ઊભા રહ્યા વગર યા સ્થિર થવા પહેલા યા પહેલે સજદો અદા કરે તો તેની નમાઝ બાતિલ છે. સ્થિરતા, la stabilité. અને આખી તકરીરને ભૂલી જાઓ. મેં ફક્ત એક પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન, એ સવાલનો જવાબ ઘરે જઈને આપજો. પોત મેળે આ નમાઝ કેટલી વાર કહ્યું, બધું જિંદગીમાં સુધરી ગયું આપણું. મજલિસોની હાજરી જો, જગા નથી, અલ્હમ્દુલિલ્લાહ. હા, આપણા ઘરો જો બહેતર થી બહેતર, આપણા સામાન ટીવી જો બહેતર થી બહેતર, જેટલું છે. ચશ્મા જો તમારા બધાના. હું 15 વર્ષ જ્યારે અહીંયા આવ્યો, 15 વર્ષ પહેલા, તો ચશ્મા એવા લાગતા હતા કે તમારા ચશ્મામાંથી મને દેખાય, એટલા મોટા મોટા. આજે ચશ્મા જોવામાં કેટલા સારા સારા થઈ ગયા. બધી વસ્તુ આગળ વધી ગયા. ઝૂંપડામાં એક જમાનામાં હઝરત ઇન્સાન રહેતો હતો, આજે એમની દીવારો એવી થઈ ગઈ છે કે જેના માટે જાનવરો પણ રશ કરે છે કે અમને ક્યારે આમાં જવા મળે. પણ મુશ્કેલ ક્યાં છે? સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ બધીનો બધું વપરાશ આ નમાઝને મેં શું સમજી છે? મુસીબતો જ્યારે આવે ના, ત્યારે બાપુ કઈ નમાઝ બતાવો ના, કઈ તાવીઝ બતાવો ના, કોઈ વિર્દ બતાવો ના, કોઈ અક્ષીર નમાઝ આના માટે છે યા નહીં. અઝીઝાને મુહતરમ, અગર રોજમર્રાની નમાઝને તું બહેતર બનાવી દે, તને કોઈ તાવીઝની જરૂર નથી. દલીલ આપું છું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કુરઆન અલ-હકમ યાની કે નહજુલ બલાગા, મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાય છે, કહ્યું સન દીનકા બિદુનિયાકા તરબહુમા. ऐ मुसलमान, तारा दीननी दुनिया, तारा दीननी तारी दुनियाથી ને હિફાજત કર. બંને કમાવી લઈશ. દીન પણ કમાવી લઈશ, દુનિયા પણ કમાવી લઈશ. જુમલો સરખો સાંભળજો. સેન દીનકા બેદુનિયાક, તારા દીનને બચાવી લે તારી દુનિયાથી. વલા તસિન દુનિયાકા બેદીનેક ફતકસરહુમા. અને યાદ રાખજે, ક્યારે પણ તારી દુનિયાને તારા દીનથી ન બચાવજે, વરના ક્યાંય ન રહે, ન દુનનો ન દુનિયા. આપણું ઊંધું નથી. વેપાર નથી થતો, નમાઝ દ્યો. ફલાણી મુશ્કેલી છે, દુઆ દ્યો. દુનિયાને બહેતર બનાવવા માટે દીનનો વપરાશ. આલીએ કહ્યું તારા દીનને બહેતર બનાવવા માટે તારી દુનિયાને વાપર. સન દીનકા બિદુનિયાક, તારી દુનિયાની જે તલબગારી છે ને, એને વાપર તારા દીનને બચાવવા માટે. ભાઈ,
હમણાં મારા જેવાની બીમારીની વાત કરું, ટેનિસનો મેચ હાલે છે અને નમાઝનો ટાઈમ થઈ ગયો છે, તો આ દુનિયાને વાપર દીનને બચાવવા માટે ટેનિસને એક તરફ મૂક, અવ્વલ ટાઈમ નમાઝનો થઈ ગયો છે, પડવા બેસી જાય. આ શું? દુનિયાને વાપર દીન માટે. અલીએ શું કહ્યું? બે કમાઈ જઈશ દરબારોમાં, દીન પણ કમાઈશ, દુનિયા પણ કમાઈશ. મારું ઊંધું છે, સન દુનિયા કા દીને કા વલા તસન. યાદ રાખજે, તારા દુનિયાને દીનથી ના બચાવો. મારું એ જ કામ છે કે અસાંકે દ્યો. આજે અલ્હમ્દુલિલ્લાહ મને ઘણી ખુશી થી મુલિયાણીમાં અજીબ જુમલો આજે ગઈ એક, માશાલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, કે આ દુનિયાના મામલાની અંદર આપણો હાલ ક્યારે ક્યારે આવો બની જાય છે. રસૂલે ભલે કહ્યું દુનિયા મઝરાતુલ આખિરા, દુનિયા જે છે આખિરતની ખેતી છે, પણ મુલિયાણીમાં એક એવો જુમલો કાઢ્યો કે ખૂચી ગયો દિલમાં. કહ્યું આપણે આરામ કરે છે કામ કરવા માટે ને કામ કરે છે આરામ કરવા માટે. પાછું બોલું, આપણે આરામ તલાશ કરીએ છીએ, આરામ કરીએ છીએ તાકે કામ કરી શકીએ, અને કામ પણ કરીએ છીએ તાકે આગળ જતા આરામ કરી શકે. યાદ બંદા, તું યાં નો યાં જ ક્યાંય નહીં જવાનો. આરામ કામ માટે અને કામ આરામ માટે. અલીએ એ જ તો બતાવ્યું મુસલમાન, આ એવી પૂંજી છે નમાઝ, એને ખુશુ સાથે અદા કરી લે પછી જો તારા માટે જન્નતના દરવાજા કઈ રીતે ખુલી જાય છે. મેં ફક્ત બે વસ્તુ બયાન કરેલી. મુસલમાન બધું સુધરી ગયું તારી જિંદગીની અંદર. નમાઝને સુધાર, નમાઝને બહેતરથી બહેતર બનાવ. પહેલો તને તરીકો અને નિર્ણય એ લેવાનો છે કે મને આજ પછી નમાઝની અંદર ન છૂટકે ડગવું પડે તો ઠીક, વરના હું હલબલ નહીં થાઉં. કેટલી મિનિટ લાગે છે. બીજું, મારી નમાઝની હરેક તકબીરોને, કારણ કે હું આજે મારા ચોથા ઇમામની મજલિસમાં આવ્યો છે, એ હતા ઝૈનુલ આબિદીન, ઇબાદત ગુજારોની ઝીનત હતા, સૈયદુ સાજિદીન. અજીબ છે, શું કહું, થોડી રજા આપો ને ભાઈ, ઘણું કહેવાનું છે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. પાંચમા ઇમામ કહે છે કે મારા બાબા હર વર્ષે 2 વાર એમની આ કપાર જે છે ને સજદા કરી કરીને મારા બાબાની ચામડી જે છે એ જામી જતી, એને કાપવી પડતી. આપણા માટે પણ એ જ છે ભાઈ. હું સવાલ કરતો હતો આજે કે ખુદાએ મોમીનની નિશાની નથી બતાવી? પરવરદિગારે આલમ સૂરે ફથ, કુરાન મજીદનો 49મો સૂરો, છેલ્લી આયત છે 29મી, chapitre 48 verset 29. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, મુહમ્મદુર રસૂલુલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. મુહમ્મદુર રસૂલુલ્લાહ, મુહમ્મદ જે છે ખુદાના પૈગંબર. વલ્લઝીના માહુ અશિદ્દાઉ અલલ કુફાર રૂહમા બૈનહુમ. એના સાથીઓ કેવા છે કે જે લોકો બેદીન બેઈમાન લોકો સાથે શિદ્દતથી વર્તે છે, આપસમાં એકબીજા સાથે દયાળુ છે, માયાળુ છે, રહેમદિલીથી વર્તે છે. પછી તરાહુમ રુકઅન સુજ્જદા. રસૂલ કરીમના સાથીઓ કોણ? એના ઉપર તું નજર રાખ તો તને યા તો રૂકુમાં દેખાય યા તો સજદામાં દેખાય. યબ્તગૂના મિન અલ્લાહ, યબ્તગૂના ફضلا મિન અલ્લાહ વ રિضવાન. ખુદાની બારગાહમાં આ લોકોની માંગણી અને દુઆ એ જ હોય છે કે ખુદાનો ફઝલ મળે અને ખુદાની રઝામંદી મળે. કેમ? શું હોય છે આ લોકોમાં ખૂબી? સીમાહુમ ફી વુજૂહિમ મિન અથરી સુજૂદ. આ લોકો રસૂલના સાથીઓની એક નિશાની એ છે કે આ લોકોના ચહેરા ઉપર, કપાર ઉપર એવી નિશાનીઓ આવી જાય છે સજદા કરી કરીને. આયતની મિસ્દાક મારા તમારા ચોથા ઇમામ. હું સવાલ કરતો હતો કે શું આજ પછી હવે આ કપાળને ઘસવું મોઢ ઉપર તો કઈક ત્રાસ થાય? મારો થાતો જ છે, મારો ખબર નથી. શરમાવના શરૂ થાય છે. ઘણા લોકો આગળ વધી ગયો છે. એક સવાલ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ભાઈ શું કરવું? મોઢ ઉપર આ કપાળને ઘસવું તો કાંઈક તો જરાક નિશાન થાય નહીં. અજદાની મુહતરમ, મેં લાંબો વિચાર કર્યો કે આ શું હશે. મેં કહ્યું ઘણા ખરાને
એની ચામડી નબળી હોય, ડાક્ટર અહીંયા બેઠા છે, જેવી જેવી ચામડી, જેવો જેવો એનો મેળાપ પથ્થર સાથે, એને ત્યાં નિશાન જલ્દી પડી જાય. એક ગળાની ચામડી બહુ કઠણ હોય, તેમાં હથોડા મારો તોય ગોબા ના પડે, મારા જેવાને જેટલું મારો કઈ અસર થાય ના. પોતપોતાની ચામડી. પણ મેં કહ્યું ખુદાએ અગર કહ્યું છે સીમાહુમ ફી વુજૂહિહિમ મિન અથર સુજૂદ, રસૂલે ખુદાના સાથીઓ એ હોય છે કે આ લોકોની તમને નિશાની જોઈએ તો જોઈ લ્યો, આ લોકોના ચહેરા ઉપર, કપાળ ઉપર સજદા કરી કરીને સજદાના નિશાન થઈ જાય છે. તો મેં કહ્યું જરૂર, મારી વાત કરું, અગર મને સજદો નો નિશાન હજી નસીબ નથી થયો, એનો શાયદ મતલબ એ છે કે ઓ જેમ કાગડો સજદો કરે છે એ પ્રમાણે મારા સજદા છે. આ જે સજદામાં માન સર પડ્યું કે પાછું ક્યારે ઊભું થઈ ગયું, તો એ નિશાન ક્યાંથી થાય? ઘસવાની વાત નથી કરતો, ખુશુઓ, સ્થિરતા નથી મારી નમાઝોની અંદર, મારા સજદાની અંદર સબ્ર નથી. આ કોણ હતા? સૈયદુ સાજિદીન, સજદા કરવા વાળાઓના સરદાર બની ગયા. અઝીઝો, શું જ્યારે આપણા જેમ આમ આરામથી ને, બારે ભલે ઠંડી હોય અને આપણે આરામથી અહીંયા બેઠા છે, આવા આલમમાં મુસીબતોના પહાડ તૂટે પણ સૈયદ સાજિદીનના સજદાઓ ઓછા નથી થતા, વધે છે. સૈયદુ સાજિદીન ઝૈનુલ આબિદીન ક્યું જિહાદ આપણા સામે પેશ કર્યો કે તારીખે લકબ આપી દીધું કે આ ઝૈનુલ આબિદીન હતા. આટલી મુસીબતો વેઠવા બાદ પણ મારા તમારા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન બની ગયા. મુસીબતોના આલમમાં ક્યારે પણ ઇબાદતને અને સજદાઓને એક તરફ નથી છોડ્યા. અઝીઝાને મુહતરમ, તારીખની અંદર આપણે શું નથી સાંભળ્યા કે જ્યારે બાબા હુસૈન મઝલૂમ આશુરના દિવસે આ નાનકડા લાલ પાસે રૂખસત માટે થવા માટે આવે છે, તો હુસૈને કહ્યું તું બેટા મારું જિહાદ હવે ખતમ થાય છે, આના પછી તારું જિહાદ જારી છે, અને તને બહુ બેટીઓને બાજારમાં એમના રખેવાળ તરીકે તને જવાનું છે. હા આઝાદારો, ચોથા ઇમામે શું નથી વેઠ્યું, કેટલા વાકયાત છે, ક્યાં ગમના બયાન કરું, પણ મને એમ થાય છે અમુક વસ્તુઓને ટૂંકમાં બયાન કરું. અરે આજની તારીખ આવી ગઈ છે, તારીખની અંદર મળે છે કે જ્યારે આપણા ચોથા ઇમામનો આખરી સમય આવ્યો છે, ના પાંચમા ઇમામ બયાન કરે છે કે હું મારા બાપાના સીના ઉપર હતો, અને સીનાને થાબોળતો હતો. હું કહેતો હતો બાબા સબર કરો, બાબા સબર કરો. હું બહુ જ બાજુમાં બેઠો હતો. પાંચમા ઇમામ કહે છે મેં જ્યારે બાબાના ચહેરા ઉપર નજર કરી ના, મેં જોયું મારા બાબાની આંખોમાં ઝારો કતારા સોની ધાર ચાલે છે. હું બાજુમાં હતો. પાંચમા ઇમામ કહે છે મેં કહ્યું બાબા તમે આ વખતે પણ રડો છો, અરે તમોએ ખુદા માટે કેટલું કર્યું, હવે તમે ખુદાના મહેમાન થશો, રસૂલની ઝિયારત મળશે, દાદા અલીની ઝિયારત મળશે, બાબા અને મા ફાતિમા પણ મળશે. તો પાંચમા ઇમામ કહે છે મારા બાબાએ કહ્યું એ મારા લાલ મોહમ્મદ બાકર, હું રડું છું આ જમાના માટે નહીં, અરે મને આશુરનો દિવસ યાદ આવે છે જ્યારે આજે હું તારો બાપ દુનિયાથી જઈ રહ્યો છું. અરે મારા સરાને તું છો એ મારા લાલ, જ્યારે મારા બાબા દુનિયાથી ગયા છે, અરે જ્યારે પણ હું બાજુમાં ગયો ઝાલિમો મને તાઝિયાના માર્યા, ઝાલિમોએ તમાચા માર્યા. આ આઝાદારો, ચોથા ઇમામની શહાદત થઈ ચૂકી. ઝોહરી બયાન કરે છે કે જ્યારે મને સમાચાર મળ્યા, હું પાંચમા ઇમામની બારગાહમાં ગયો અને કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, મને પણ ઇજાઝત આપી દો, હું મારા મૌલાની આખરી ક્રિયાની અંદર શરીક થઈ જાઉં. ઝોહરી કહે છે અમો ચોથા ઇમામના લાશાને ગોસલ આપી રહ્યા હતા, મેં દૂરથી જોયું, અરે મારા ચોથા ઇમામની પીઠ ઉપર નિશાનો પડેલા. મેં પાંચમા ઇમામથી પૂછ્યું, કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, આ તમારા બાબાને શું હાલ હતો? તો પાંચમા ઇમામે જવાબ આપ્યો એ ઝોહરી, શું તને ખબર નથી, અરે કરબલાના બનાવ બાદ મારા બાબા ઉપર ઝાલિમોએ એવા વાર કર્યા છે જેના જખમ ક્યારે પણ રૂજાડા નહીં.
ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره